મિત્રો આ વિડીયોમાં તમને હું બતાવીશ કે કટોરીવાળું બ્લાઉઝ છે, આગળનો ભાગ તૈયાર કેવી રીતના કરવો તમારે. આગળના વિડીયોમાં મેં બતાવ્યું હતું કે પાછળનો ભાગ તૈયાર કેવી રીતના કરવો. આમાં તમને બતાવીશ કે ફ્રન્ટ જે આગળનો કટોરી ચોંટાડવાથી કરી અને બનાવવા સુધીનો આગળનો ભાગ આખો તૈયાર તમને કરીને બતાવીશ. આ નીચેનો બેલ્ટ છે, કટોરી છે અને કટોરીના સાઈડના ભાગ છે, બરોબર. તો કેવી રીતના ચોંટાડવું, કેવી રીતના રાખજો, બધું તમને બતાવું છું પરફેક્ટ ડિટેલથી. વિડીયો જોજો આખો ધ્યાનથી, આગળનો ભાગ બનાવતા તમે શીખી જશો. આગળના વિડીયોમાં મેં તમને બતાવ્યું કે પાછળનો ભાગ તૈયાર કેવી રીતના કરો. આમાં તમને બતાવીશ કે આગળનો ભાગ તૈયાર કેવી રીતના કરો તમારે. નાના નાના વિડીયો બનાવીશ એટલે તમને સમજવામાં ઈઝી થાય અને એકદમ પરફેક્ટ રીતે તમે આખું સમજી શકો. એક આખા બ્લાઉઝનો વિડીયો બનાવીશ તો કદાચ તમારે કલાક દોઢ કલાક સુધી જોતા કંટાળો આવશે. એટલે નાના નાના 10-10 મિનિટના કેવા વિડીયો બનાવીશ તમને, જેથી કરીને તમે પ્રોપર રીતે સમજી પણ શકો અને ઈઝી બનાવી શકો. તો હવે તમને બતાવી દઈશ કે કેવી રીતના તમારે જ્યારે ચોંટાડવું હોય તો કેવી રીતના ભાગ મૂકવા અને કેવી રીતના કરવું. સમજી લો કે આ બે ભાગ છે આપણા અસ્તરના, આ બે મેઇન ભાગ છે. ઊંધી પ્રિન્ટમાં કટિંગ કરી હોય, સીધી પ્રિન્ટ અંદર હોય, બરોબર. તો તમારે પહેલાં તો નિશાન કરી નાખવાના આવી રીતના ઊંધે પ્રિન્ટવાળા, બરોબર. આ થઈ ગયું, આ નિશાન થઈ ગયા. હવે તમારે શું કરવાનું છે, આ બે ભાગ પડ્યા છે ને અસ્તરના, એમાંથી તમારે નીચેનો ભાગ આવી રીતના લઈ, નીચેનો ભાગ આમ લઈ અને આવી રીતના મૂકી દેવાનું. એટલે આ ભાગ આમ થઈ ગયો એક, આ ભાગ આવી રીતના થઈ ગયો, બરોબર. આ ઊંધી પ્રિન્ટ આવી ગઈ, આ ઊંધી પ્રિન્ટ આવી ગઈ. અને કદાચ બાય ચાન્સ તમારામાં આવી રીતના છૂટું છૂટું થઈ જાય ને તમે, તોય પણ તમારા ટેન્શન ના હોય, કે તમારે ખાલી ઈ જ જોવાનું કે આ ઊંધી પ્રિન્ટ છે, નિશાન કર્યું છે, આનામાં આ ઊંધી પ્રિન્ટ છે, બરોબર. આવી રીતના. અને તમારે આમાં સેમ એક જોવાનું, ચોકનું નિશાન આપણને દેખાય છે એ આવી રીતના મૂકી દેવાનું, અને આનામાં જે ચોકનું નિશાન દેખાય છે આવી રીતના મૂકી દેવાનું. એટલે તમારા જે પાર્ટ છે ને સામ સામે બનશે, બરોબર ને. તમારાથી ઊંધું સીધું ક્યારેય નહીં થાય. સેમ ટુ સેમ નિશાન કરેલા હશે. નિશાન કર્યા વગર કરશો તો ગોથે ચડી જશો ખોટે ખોટા, અને ઊંધા સીધા ભાગ થશે, કપાઈ ગયા પછી કંટાળો થશે. એના કરતાં શરૂઆતથી જ નિશાન કરી નાખવાના, એટલે તમારા ભાગ કદાચ આડાવાળા થઈ જાય ને તોય તમને ટેન્શન ના રહે. તો આવી રીતના મૂકી દીધું. હવે આખા ભાગને હું ગ્લુ લગાવી લઈશ. જે નીચેનો ભાગ હોય એને વ્યવસ્થિત પ્રેસ કરી નાખવાની, ક્યાંય ખોલ ન રહે એવી રીતના. અને પછી એને આમને આમ મૂકી દેવાનું. આ મુકાઈ ગયો પછી એના પાછી પ્રેસ ફરાવી લેવાની, એટલે એકદમ પરફેક્ટ આપણો ચોટી જાય. આ થઈ ગયો એક ભાગ. હવે જેમ આપણે આ કરી નાખ્યો તો બીજી વાર એકવાર રિપીટ જોઈ લેવાનું. નિશાન કર્યા છે તો વાંધો નહીં, પણ છતાં પણ બીજો ચોટાડતો તો જોઈ લેવાનો. સામસામેનો ભાગ છે, સામસામેનો ભાગ એટલે ખબર પડે કે આ સીધો છે, આ ગોલાઈ છે. એની સામે એવો જ આવવો જોઈએ, સીધો ગોલાઈ. મતલબ આ ભાગ આમ ન બની જવો પડે. આમ બની જશે તો સમજી લો બે ઊંધા થઈ ગયા. સામે રહેવા જોઈએ આવી રીતના. નીચે કાપડ, મેઇન કાપડ નીચે, અસ્તર ઉપર, અને જોઈ લેવાનું સામસામેના ભાગ છે, ગોલાઈ છે, સીધો છે. બસ એવી રીતના જોશો તો આઈડિયા આવી જશે કે આ સીધો ભાગ છે. એક સાઈડના બની જશે તો મતલબ બે એક સાઈડના બને, એટલે એક બાજુની જે દેખાતું હોય તો સમજી લેવાનું કે એક સાઈડના છે. આવી રીતના સામે પડ્યા હશે તો તમને જલ્દી આઈડિયા આવશે કે આ બંને ભાગ આપણા પરફેક્ટ લાગ્યા છે. તો તમે જોઈ શકશો બંને ભાગ આપણા રેડી થઈ ગયા છે, બરોબર. એને હું વધારાનું પછી કાપી નાખીશ. સેમ એવી જ રીતના કટોરીમાં પણ બધામાં જે તમારે ચોંટાડવું હોય તો નિશાન પહેલાં કરી નાખવાનું, જેથી કરીને તમારે વાંધો ના આવે. આવી રીતના નીચેનો ભાગ, આ જે અસ્તર છે એનો નીચેનો ભાગ રાખી અને નીચે જવા દેવાનો. આવી રીતના નીચેનો ભાગ કાઢીને આમ નીચે જવા દેવાનો, બરોબર ને. એટલે આવી રીતના આ ભાગ અલગ થઈ જાય, આ ભાગ અલગ થઈ જાય. ધ્યાનથી જોશો એકવાર વિડીયો તો તમને સમજાઈ જ જશે. એટલું આસાનીથી બતાવું છું, એકદમ સમજાય એવી રીતના કે અસ્તર ચોંટાડવાનું તમારાથી મિસ્ટેક ના થાય.
તો તમે જોઈ શકશો બંને કટોરીના ભાગ તૈયાર થઈ ગયા છે, ગોલાઈ અને સાઈડનો ભાગ તો સાઈડનો ભાગ. આ ગળું આવી રીતના છે તો આ ગળું આમ જાય છે, બરોબર ને? મતલબ બંને એક આ સાઈડના ન બની જવા જોઈએ. આ ગળું આમ જાય છે તો આ ગળું આમ જવું જોઈએ, આવી રીતના. મતલબ આવી રીતના રાખીએ, સમજી લો કે આ ગળાવાળો ભાગ છે ને, તો આ ગળું આવી રીતના, સાઈડવાળો ભાગ વચ્ચે સીધો ભાગ, એવી રીતના સામે ભાગ તમારા હોવા જોઈએ ચોટાયેલા. પછી પણ એક સાઈડના બની જાય તો એ જ ટાઈમે ઉખાડીને બીજી બાજુ લગાવી દેજો, નહીતર પછી કટિંગ કરી નાખશો તો પછી કાંઈ નહીં થાય. આવી રીતના આ થઈ ગયું. હવે એવી જ રીતના નીચેનો બેલ્ટ પણ પહેલા ચોકથી નિશાન કરી નાખવાના બંને ભાગને, એટલે આપણે ખબર પડે કે ઊંધી પ્રિન્ટ છે. નીચેનો ભાગ ખેંચવાનો અસ્તરનો અને નીચે જવા દેવાનો, બરોબર? એક ભાગને આમ સાઈડમાં રાખી દેવાનો, બીજા ભાગને આવી રીતના રાખીને ચોંટાડી લેવાનો. આ ઓલો કાંઈ કાપડ ગ્લુ નથી, રેગ્યુલર જ આપણો જે સ્ટેશનરીમાં મળે ને ફેવિકોલ ગ્લુ, એ જ છે. તો આપણા બધા આગળના ભાગ ચોટીને રેડી થઈ ગયા છે. હું હવે એનું વધારાનું કાપી નાખીશ ને તમને આગળ બનાવીને બતાવીશ કે આગળનો ભાગ કેવી રીતના આખો તમારે તૈયાર કરવો. તો વધારાનું મેં હતું જે કાપડ અસ્તર ચોટાડ્યા પછી જે વધારાનું હતું મેં કટિંગ કરી નાખ્યું છે બધામાં, કટોરીમાં ને બધામાં. તો હવે કેવી રીતના એને બનાવવાનો તૈયાર કરવાનો એ તમને હું બતાવું. આગળનો ભાગ આ બે આપણા સાઈડના ભાગ છે, બરોબર? પહેલાં કટોરી લાગશે, પછી નીચેનો ભાગ લાગશે. કટોરીમાં પહેલાં આપણે ટક્સ લઈ લઈશું. આ વધારાનું મતલબ અસ્તરનું કાપડ જે હતું, મેઇન કાપડ નથી કાપ્યું આપણે, અસ્તર તો કટિંગ કરેલું જ છે. આપણે એના હિસાબે સિલાઈ કરવાની હોય બાજુમાં જ એકદમ આવી રીતના બે ભાગ ટચ કરીને. તમને ન ફાવતું હોય તો કાપી નાખજો. આવી રીતના બે ભાગ જે આપણે કટિંગ કરેલા છે, જે એવી રીતના કટિંગ કરી અને કટોરીની બાજુમાં જે આપણે કટ કરેલ છે ત્યાં આગળ આપણે એનો જો આ વધારાનું આવી રીતના હું નીચેથી જ ખાલી કટ કરું છું આમ, કારણ કે અહીંયા આપણી જે સિલાઈ આવશે ને બેલ્ટની, એટલે આ ભાગ આડો ના આવે એટલા માટે, બરોબર? આ ટક્સ લેવાઈ ગયો. તમને ન ફાવતું હોય તો આ કટ કરી નાખજો મેઇન કપડો, તો ડાયરેક્ટ તમને ખાલી આવી રીતના સિલાઈ જ કરવાની રહે. તો પહેલાં તો આપણે ટક્સ લેવાના હતા, ટક્સ લેવાઈ ગયા બંને કટોરીમાં, બરોબર? હવે સાઈડના ભાગ આવશે. આવી રીતના આવશે, મેઇન ભાગ સામે મેઇન ભાગ જ આવશે આવી રીતના. ઉપરથી આટલું પૂરેપૂરું રાખી અને જેટલું આપણે દાબ જેટલું રાખીએ સિલાઈ એટલું રાખી અને આપણે કટોરી લગાવતું જવાનું. કટોરી આપણે જે કટિંગ મેં તમને બતાવ્યું છે ફિક્સ જ હશે, ક્યાંય તમને ખેંચકાટ નહીં કરવી પડે. પૂરેપૂરી તમે સિલાઈ લગાવતા જશો એટલે પૂરેપૂરી આવી રીતના લાગી જશે. તમારે ક્યાંય મતલબ ખેંચકાટ નહીં કરવી પડે. જે રીતના હું કટિંગ તમને બતાવું છું એવી રીતના કરશો તો આવી રીતના તમારે ક્યાંય ઉપર નહીં વધે કે નીચે પણ નહીં વધે. આવી રીતના પૂરેપૂરી કટોરી તમારી શેપમાં લાગી જશે એકદમ પરફેક્ટ રીતે. કટોરી બધે ડબલ સિલાઈ કરું છું, ડબલ સિલાઈ કરી નાખી. સેમ એવી રીતના આ થઈ ગયો ભાગ, આ પણ એમ જ આવી રીતના લાગશે. એક ભાગ સમજી લો ઉપરથી લાગશે તો બીજો ભાગ આવી રીતના નીચેથી લાગશે. આવી રીતના મતલબ કટોરી ઉપર રહેશે, મેઇન ભાગ સાઈડવાળો ભાગ નીચે રહેશે. તમારે ખાલી કાંઈ જે મેં કટિંગ તમને બતાવ્યું એવી રીતના બસ આવી રીતના પકડી વ્યવસ્થિત સાઈડના બે ભાગ ભેગા રહે એવી રીતના આવી રીતના બસ એકદમ સિલાઈ મારતું આવવાનું. ક્યાંય તમારું વચ્ચે નહીં, ખાલી સાઈડના ભાગ તમારે જોવાના નાના મોટા નથી થતા એમ. મતલબ કે આ જે સાઈડવાળા ભાગ હોય ને બંને એક ભેગા રહેવા જોઈએ અડીને એમ. કટોરી આમ નીકળી જાય અને સાઈડવાળો ભાગ આમ નીકળી જાય એવી રીતના એકદમ ટચોટચ લાગવા જોઈએ. જે રીતના મેં કટિંગ તમને બતાવી એવી રીતના તમે જોશો ઈઝી લાગી જશે તમારી કટોરી. ક્યાંય પણ તમારે વધશે કે ઘટશે એવું નહીં થાય, પરફેક્ટ તમારું લાગી જશે. આપણી બે કટોરી લાગી ગઈ છે અત્યારે, એમાં હું ઇન્ટરલોક કરી શકી. હવે નીચેનો ભાગ આવશે જે આપણો આ નીચેનો બેલ્ટ હોય, આ બેલ્ટ સીધો રાખ્યો અને આ ભાગ આપણે એને સીધો રાખશું, બરોબર ને?
સીધી પ્રિન્ટ સામે સીધો અસ્તરવાળો ભાગ આપણે નીચે રહેવો જોઈએ ને અસ્તરવાળો આમાં ઉપર રહેવો જોઈએ. બેલ્ટમાં નીચે આપણે અડધા ઇંચનું માર્જિન રાખતા હોય તો અડધા ઇંચે તમારે આવી રીતના સિલાઈ કરતું આવવાનું. બેલ્ટ તો આપણે મોટો જ કાપતા હોય, હું મોટો જ કાપું છું, તમે ફિક્સ કાપતા હોય તો ઠીક છે, કારણ કે હું વધારે થોડો કાપું. પછી ઇન્ટરલોક કર્યા પછી એકદમ વ્યવસ્થિત એને હું કટિંગ કરી નાખું. એના પર મને ડબલ સિલાઈ કરી નાખીશું. હવે અહીંયા હું જરા કટ લગાવી દઈશ. કટ શાના માટે? કે મને આ ઇન્ટરલોક કરવું હોય ને એટલે અહીંયા સુધી છેક ઇન્ટરલોક આવી જાય એટલા માટે. બરાબર. સેમ એવી જ રીતના આ ભાગને આમ રાખી અને આપણે આ ભાગ એનો ઉપર આવશે. એકમાં નીચે હતો ને આમાં ઉપર આવશે. બરાબર ને? આપણો ભાગ લાગી ગયો. પહેલાં કટોરી લગાવી, આ નીચેનો ભાગ લગાવી નાખ્યો. હવે એને ઇન્ટરલોક કરી નાખું. પછી તમને બતાવી કે ગળાની હું પટ્ટી કેવી રીતના બનાવું છું અહીંયા કને એ તમને હું બતાવી દઉં. બરાબર. પહેલાં ઇન્ટરલોક કરી નાખું અંદરથી અને પછી એની પટ્ટી આવશે. તો મિત્રો ઇન્ટરલોક નહીં થઈ ગયું છે. જે ઇન્ટરલોક કરી નોર્મલ આપણે પ્રેસ કરી નાખી દઈએ એનામાં, જે તમને બતાવવા માટે ખાલી. જો આવી રીતના નોર્મલ પ્રેસ કરી નાખીએ તો આપણે શું બનાવતા હોય ત્યારે જ આપણને એકદમ પરફેક્ટ દેખાય. આવી રીતના તમે જોશો ને, તમને બતાવવા માટે કે જો મતલબ કે આપણે ઇન્ટરલોક કરવાનું તો ઓવરલોક કરી અને ખાલી પ્રેસ કરી છે એટલે તમને ખબર પડે કે બનતું જાય તો આપણને પોતાને ખબર પડે કે કેવું બને છે આપણું બ્લાઉઝ. બરાબર. વ્યવસ્થિત. હવે આનામાં ગળામાં પટ્ટી કેવી રીતના બનાવશું હું પહેલાં બનાવી નાખું છું. આખું બ્લાઉઝ પછી રેડી કર્યા પછી અહીંયા હુકની પટ્ટી છેલ્લે બનાવું છું, કારણ કે હું ડાયરેક્ટ અહીંયા મશીન ઉપર જ બનાવું છું. ઓલરેડી આખું કટોરીવાળું બ્લાઉઝ પણ તમને બનાવીને બતાવેલ છે, એમાં તમે જોઈ શકશો હું કેવી રીતના બનાવું છું. આમાં તમને અલગ અલગ બતાવું છું કે આગળનો ભાગ કેવી રીતના બનાવો, પાછળનો કેવી રીતના બનાવો, એવી રીતના. બરાબર ને? તો આ આવી રીતના છે. હાલ જો આ નોર્મલ મેં પ્રેસ કરી નાખી છે ત્યારે આપણે આવી રીતના તમે જોઈ શકશો પરફેક્ટ ભાગ તૈયાર થઈ ગયો છે આગળનો. હવે ખાલી આપણે ગળાની પટ્ટી બનાવવાની છે. તો કેવી રીતના? જેમ કે આપણે ગેસ પર વર્તીએ એમાં બે ભાગ છે. એનામાં જેમ આપણે ગળામાં ડ્રેસના ગળામાં કટિંગ કરીએ છીએ ને એવી જ રીતના હું પટ્ટી લગાવું છું બ્લાઉઝમાં પણ આવી રીતના. આવી રીતના મૂકી દેવાનું પરફેક્ટ. અને જેમ ગળું કટિંગ કરેલું છે આપણે એવી જ રીતના સેમ ટુ સેમ એટલી ને એટલી પટ્ટી કટિંગ કરી નાખવાની. ચપટી કે આમાં કાંઈ નહીં આવે. આપણે જે સીધી પટ્ટી કાપીને ચપટીઓ લઈએ ને એવું બધું કાંઈ નહીં આવે. સીધે સીધું જે ડ્રેસના ગળામાં છે પાછળનું કરીએ બસ એવી જ રીતના થઈ ગયું. આવી રીતના પછી આ અસ્તરને આટલું મોટું કટિંગ કરી સાઈડમાંથી વધારાનું કાપી નાખવાનું. હવે જોઈ લેજો આગળની પટ્ટી હું આવી રીતના ગળામાં બનાવું છું. જેમ આપણે ડ્રેસના ગળામાં પાછળનું બનાવીએ ને પટ્ટી બસ એવી જ રીતના હું બ્લાઉઝમાં પણ આગળની પટ્ટી બનાવું છું. જેમાં ચપટી કે આપણે કાંઈ ના આવે. ઘણા હોય કે સીધી પટ્ટી કાપી અથવા ઓરેપ પટ્ટી કાપી અને એક બે ચપટી લઈને કરતા હોય છે. હું આવી રીતના બનાવું છું. સાઈડ ઓટી નાખી વધારાની. આવી રીતના જે ગોલાઈમાં આપણે કટિંગ કર્યું હોય એમને બસ પટ્ટી એને મૂકી પ્રોપર જેમ કટિંગ કરી હતી એમને એમ જ અને આપણે એને લગાવી લેવાનું. દાબની સિલાઈ લગાવું છું. આમાં તમારે ક્યાંય ખેંચવું નહીં પડે, ક્યાંય ચપટી નહીં લેવી પડે, કાંઈ નહીં. જેમ આપણે કટિંગ કર્યું એમને એમ જ કટિંગ કરી સેમ ટુ સેમ ગળાના માપની પટ્ટી કરી અને ડાયરેક્ટ લગાવી લેવાની. આ પટ્ટી લાગી ગઈ પછી આખી ગોલાઈમાં કટ મારી લેવાના. કટ લાગી ગયા પછી અસ્તર બાજુ ધારની સિલાઈ કરી નાખવાની. અસ્તર બાજુ
જો આ લાગી ગઈ પટ્ટી, બરોબર. હવે આપણે પાછળનો ભાગ તૈયાર કરી જ નાખ્યો હતો, એનો વિડીયો અલગથી બનાવેલ છે. આ પાછળનો ભાગ એમાં મૂકી આવી રીતના, અને જે છે અસ્ત્ર આપણે હાલા બારે રાખ્યું છે એને આવી રીતના આમ કવર આપણે એમાં કરી લઈશું, જેમ ડ્રેસમાં કરીએ છીએ ને સેમ એવી રીતના આમ કરીને પરફેક્ટ ધાર ટુ ધાર રાખી આવી રીતના, અને આપણે આ ભાગને આમ કરી નાખવાનું ને સિલાઈ કરી નાખવાની. અહીંયા પૂરેપૂરું રાખવાનું, અને આ જે પટ્ટી કરી છે એને આમ ઉપર રાખી લેવાની, એટલે શોલ્ડર કવર થઈ જાય આપણા. આવી રીતના રાખી પરફેક્ટ પૂરેપૂરું, અને પટ્ટી આમ રાખી અને સિલાઈ કરી નાખવાની, એટલે એકદમ શોલ્ડર આપણા પરફેક્ટ કવર થઈ જાય. અને બાકી અડધો ઇંચ તો આપણે માર્જિન રાખીએ જ છીએ, એવી રીતના અડધા ઇંચ સિલાઈ કરી નાખવાની ડબલ. હવે આ વધારાનું કાપી અને કટિંગ કરી નાખી ઓવરલોક કરી નાખું છું આવી રીતના. જો એના હવે ઓવરલોક થઈ જશે પરફેક્ટ, પછી આપણે આવી રીતના થઈ જશે, એટલે આ એકદમ ફિનિશિંગ વાળો આપણો શોલ્ડરનો જોઈન્ટ થઈ ગયો પ્રોપર. આવી રીતના અહીંયા ઓવરલોક થઈ ગયા પછી આવી રીતના ખુલી જશે, એટલે આપણો એકદમ પરફેક્ટ ફિનિશિંગ વાળો જોઈન્ટ થઈ ગયો, બરોબર ને. અને અહીંયા હવે તમારે હાથ સિલાઈ રાખવી હોય તો હાથ સિલાઈ આવી રીતના વાળી નાખવાની પટ્ટીને, મોટી સિલાઈ કરી અને હાથ સિલાઈ કરવી તો હાથ સિલાઈ, ને ડાયરેક્ટ મશીનની સિલાઈ કરવી તો મશીનની સિલાઈ. હું આમાં મશીનની સિલાઈ કરું છું. આવી રીતના કરી હવે ઓવરલોક કરી પરફેક્ટ અહીંયા અને આવી રીતના મૂકી દઈશ, એટલે આપણો આગળનો ભાગ તમે જોશો અત્યારે એકદમ પરફેક્ટ રીતે બનીને તૈયાર થઈ ગયો છે. હું તમને બતાવી દઉં બંને સાઈડને ભેગું કરી અને તો હું તમને બતાવી દઉં કે આગળનો ભાગ આપણો આખો રેડી થઈ ગયો છે પ્રોપર રીતે. અહીંયા સિલાઈ લાગી જશે, હાથ સિલાઈ અથવા મશીનની સિલાઈ આવી રીતના. તો પ્રોપર તમે જોઈ શકશો એકદમ બ્રોડ ગળું વ્યવસ્થિત અને પ્રોપર ફિનિશિંગ વાળું આખે આખું. હાથ સિલાઈ કરવી હોય તો તમારે હાથ સિલાઈ, મશીનની સિલાઈ કરવી હોય તો મશીનની. તમે જોઈ શકશો કટોરીવાળા બ્લાઉઝનું કેટલું એકદમ પ્રોપર ગોલાઈ વાળું ગળું આપણું બનીને તૈયાર થઈ ગયું છે. આમાં જ્યારે સિલાઈ લાગી જશે, હાથ સિલાઈ થઈ જશે ત્યારે તમે જોઈ શકશો એકદમ પરફેક્ટ આગળનો ભાગનું એકદમ ફિનિશિંગ વાળું ગોળ ગળું પ્રોપર એકદમ મસ્ત ગોલાઈ વાળું ગળું, ખુલતું ગળું. ઘણાને તમે કટોરી જોતા હશો આમ ગળા હશે, આમ હશે, મતલબ ઘણા ઠેકાણા વગરના થઈ જાય ગળા. પણ તમે આવી રીતના મારા હિસાબે પ્રોપર તમે કટિંગ કરશો ને પ્રોપર આવી રીતના જ કરશો તો તમારું ગળું એકદમ આવું ગોળ ગળું બનીને તૈયાર થઈ જશે. કટોરીવાળા બ્લાઉઝનું પણ તમે એમ જોશો તો તમને એમ લાગશે કે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું હોય એવું ગળું આખું બનીને આખું તૈયાર થઈ ગયું છે. તો આપણો આગળનો ભાગ બનીને રેડી થઈ ગયો છે. પાછળના ભાગનો વિડીયો ઓલરેડી અપલોડ કરેલો જ છે, તો જોઈ લેજો કે પાછળનો ભાગ કેવી રીતના બનાવવાનો અને આગળનો ભાગ આખા વખતે તમને બનાવતા બતાવી દીધાનો. અસ્તર કેવી રીતના ચોંટાડવું, કેવી રીતના રાખવું, કેવી રીતના મૂકવું, કેવી રીતના લગાવવું, ઓવરલોક કર્યા પછી પટ્ટી કેવી રીતના કટિંગ કરી અને કેવી રીતના એને બનાવવું. તો આગળનો ભાગ પણ આપણે આખે આખો તમને બનાવીને બતાવી દીધો છે. તમે જોઈ શકશો એકદમ પ્રોપર ગોલાઈમાં પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે, બરાબર. એકદમ રોડ ગળું વ્યવસ્થિત ખુલતું અને મસ્ત.